Hello students, hope you all are doing well. See, in previous sessions in entrepreneurship development and in ethics, we have discussed about DIC, District Industrial Centers, the center which is helping every kind of business, or we can say that specifically small scale businesses. Fine. એની અંદર પણ એ લોકો પ્રોજેક્ટ મેનેજર, ફંક્શનલ મેનેજર, જનરલ મેનેજર્સની અપોઇન્ટમેન્ટ કરે છે અને સ્ટેટ ગવર્મેન્ટ જ એ સેન્ટરને ચલાવે છે, જેથી કરીને વધારેમાં વધારે લોકો જે છે એને આપણે આવરી શકીએ. મેક્સિમમ નંબર ઓફ એન્ટરપ્રિન્યોર્સ કેન બી કેરીડ ઇન ટુ ધ માર્કેટ. ફાઇન. હવે તમને પ્રોગ્રામ્સ જે છે એ આપેલા છે. ઇન્ટ્રોડક્શન ઓફ એન્ટરપ્રિન્યોરશિપ કોર્સિસ બીંગ અરેન્જ્ડ બાય ગવર્મેન્ટ. બરાબર, ગવર્મેન્ટે અરેન્જ કરેલા જેટલા પણ એન્ટરપ્રિન્યોરશિપ કોર્સિસ છે એના વિશે એ લોકો ડિસ્કસ કરાવે છે. એમાં ફર્સ્ટ તમને કીધું છે એન્ટરપ્રિન્યોરશિપ ડેવલપમેન્ટ પ્રોગ્રામ પોટેન્શિયલ એન્ટરપ્રિન્યોર્સ. બરાબર, એન્ટરપ્રિન્યોરશિપ ડેવલપમેન્ટ પ્રોગ્રામ કેરી આઉટ કર્યો છે પોટેન્શિયલ એન્ટરપ્રિન્યોર્સ જે છે એને ફાઇન્ડ આઉટ કરવા માટે અને એને આપણા માર્કેટની અંદર એસ્ટાબ્લિશ કરવા માટે. ફાઇન. ફર્સ્ટ તમને કીધું છે કે એની પર્સન with self-confidence and desire to establish any type of business without much of the experience and educational qualification with an industrious mind can join this program. જે પર્સનની અંદર સેલ્ફ કોન્ફિડન્સ છે અને કાંઈક વસ્તુ કરવાની ડિઝાયર છે, બરાબર, ભલે કોઈ પણ પ્રકારનો બહુ બહોળો એક્સપિરિયન્સ ના, કોઈ પણ પ્રકારનો બહુ જાજો એક્સપિરિયન્સ પણ નથી, જાજો એટલું બધું નોલેજ પણ નથી, બટ સ્ટીલ કંઈક કરવા માંગે છે ને એડવેન્ચરિયસ માઇન્ડસેટ છે, ઇન્ડસ્ટ્રીયસ માઇન્ડસેટ છે, તો એ પર્સન આ પ્રોગ્રામને જોઈન કરી શકે છે. બરાબર. બાકી તમે જો છે એ શોખ ખાતર કે શોખ પૂરો કરવા ખાતર જો ઈડીપી પ્રોગ્રામ્સની અંદર એન્ટર થશે તો પણ એ લોકોને ખબર પડી જશે, કારણ કે આવા પ્રોગ્રામ્સ છે ને એ પ્રાયર ટેસ્ટ ઉપર બેઝ, એટલે તમે એન્ટ્રન્સ ટેસ્ટ પાસ કરો તો જ એ લોકો તમને જે છે એ આ પ્રોગ્રામ્સની અંદર એનરોલ કરશે, અધરવાઇઝ નહીં. ફાઇન. સો એક બહુ કોમન એવો પેરામીટર છે. નેક્સ્ટ તમને કીધું છે કે ધીસ પ્રોગ્રામ ઇઝ બેઝિકલી ફોર ધોઝ who have the talent and achievement motivation to take entrepreneurship but are not been able to do so. આ પ્રોગ્રામ એવા લોકો માટે છે કે જેની પાસે ટેલેન્ટ તો છે, પોતાની અંદર મોટિવેશન પણ છે, સેલ્ફ મોટિવેટેડ પણ છે, પણ બીજા કોઈ રિસોર્સિસ અવેલેબલ નથી કે જેનાથી એ લોકો આ એન્ટરપ્રિન્યોરશિપ એક્ટિવિટીને કેરી કરી શકે. ફાઇન. સો એ પર્સપેક્ટિવ થ્રુ તમને આપેલું છે કે ભાઈ એવા લોકો કે જેની પાસે ભલે રિસોર્સિસ અવેલેબલ નથી પણ ટેલેન્ટ છે અને મોટિવેશન છે તો કરી શકે. બટ this could be due to lack of guidance, advice or information, or could not identify the opportunity available at the right time. આવું એટલે બને છે કારણ કે એ પર્સન પાસે પ્રોપર ગાઈડન્સ નથી, કોઈની પ્રોપર એડવાઇસ નથી, ઇન્ફોર્મેશન નથી, અને એવું પણ બની શકે કે એને માર્કેટની અંદર ઓપોર્ચ્યુનિટી અવેલેબલ છે કે નહીં એનો આઈડિયા જ નથી. અને આવું થાય એટલે બેઝિકલી તમે જેટલા પણ લોકો બરાબર એ લોકો ડિમોટિવેટ થવા લાગે છે કે ભાઈ માર્કેટમાં ઓપોર્ચ્યુનિટી અવેલેબલ નથી, આનું છે તેમ છે, પણ એવું કાંઈ હોતું નથી. તમે જાઓ તો આ પ્રોગ્રામ જે છે એના થ્રુ એ લોકો તમને કહેશે પણ ખરી કે આવું થઈ શકે. ફાઇન. This program will teach them on the same lines and make them capable enough to start successfully their establishment. આ પ્રોગ્રામ એ લોકોને જે છે એ આ ગાઈડન્સ પણ પ્રોવાઈડ કરશે, પ્રોજેક્ટ માટેનો પણ રિસોર્સિસ પ્રોવાઈડ કરશે અને એ લોકોને એટલા કેપેબલ બનાવશે કે એ લોકો પોતાનું બિઝનેસ એસ્ટાબ્લિશમેન્ટ જે છે એને સક્સેસફુલી કેરી કરી શકે. યુ કેન સી કે આ જસ્ટ એક પ્રોગ્રામ છે અને પ્રોગ્રામની અંદર પણ એ લોકો કેટલી બધી સરસ સરસ એક્ટિવિટીઝ જે છે એ લોકો કેરી કરે છે, ખાસ તો એવા લોકો માટે કે જે ડેપ્રિવ્ડ રહી ગયા છે, બરાબર, જેની પાસે ગાઈડન્સ નથી, કોઈ પણ પ્રકારની ટેકનોલોજી અવેલેબલ નથી, ઇન્ફોર્મેશન અવેલેબલ નથી, ઓપોર્ચ્યુનિટી માર્કેટમાં છે કે નહીં એના રિલેટેડ કોઈ ગાઈડન્સ કે ઓપોર્ચ્યુનિટી અવેલેબલ નથી, તો સ્પેશિયલ આ લોકો માટે જ છે. ફાઇન. લાસ્ટમાં તમને કહે છે કે a test is necessary to clear before getting in as a training in this program. મેં તમને કીધું એ રીતે આ પ્રોગ્રામ્સ જે છે એની અંદર એવા તેવા કોઈ પણ પર્સનને એનરોલ કરવામાં આવતા નથી.
પ્રોગ્રામ સ્ટાર્ટ કરે એની પહેલા જ જે છે ડિસાઇડ થઈ જાય છે કે એ પર્સન એ પ્રોગ્રામને કેરી કરી જવા માટે લાયક છે કે નહીં. ઇફ હી ઇઝ તો કમ્પ્લીટલી ઓકે, પણ નથી તો એ તો ટેસ્ટમાં જ ખબર પડી જશે, ટેસ્ટ જ ક્લિયર નહીં કરી શકે. ફાઇન. સો એક પર્સપેક્ટિવ આપેલો છે. સેકન્ડ પ્રોગ્રામ એ લોકોએ મૂકેલો છે સ્પેસિફિકલી યુથ માટે, યુથને ટાર્ગેટ કરીને સ્કિલ ફોર્મેશન પ્રોગ્રામ ફોર યુથ. બરાબર. યંગસ્ટર્સ લોકો આવે, ગમે તે જ્ઞાતિથી બિલોંગ કરતા હોય, ગમે તે જે છે એ એવું કહી શકાય કે બેકગ્રાઉન્ડથી બિલોંગ કરતા હોય, તમામ લોકોને ચાન્સ મળશે. આ પણ એ જ પ્રકારનું છે કે એ લોકો જે છે એ પહેલા ટેસ્ટ લેશે, ટેસ્ટની અંદર તારવી નાખશે. જેટલા લોકોની લાયકાત હશે એ લોકો આગળ જઈ શકશે, નહીં હોય નહીં જઈ શકે. ફર્સ્ટ તમને કીધું છે એન્ટરપ્રેન્યોરશિપ ડેવલપમેન્ટ ઇન્સ્ટિટ્યુશન હેઝ અરેન્જ્ડ 16-week program on electronics and scooter and motorcycle garage for youth in Gujarat. સ્પેસિફિકલી યંગસ્ટર્સ લોકોને જે છે એ ગેરેજ અને કોઈ પણ પ્રકારના ઇલેક્ટ્રોનિક્સ જે છે એ કામ કરી શકે, એને રિલેટેડ કામ કરી શકે, કે સ્કૂટર ચલાવી શકે, કે મોટરસાયકલ ગેરેજ ચલાવી શકે, એ તમામ વસ્તુ માટે એ લોકો યુથને ટાર્ગેટ કરીને પ્રોગ્રામ અરેન્જ કરેલો હતો. 16 અઠવાડિયાનો પ્રોગ્રામ. બરાબર. એટલે બેઝિકલી જો તમે જોવા જાઓ તો 4 મહિના જેટલો ડ્યુરેશન થાય છે. ફાઇન. સો એ એક પર્સપેક્ટિવ આપેલું છે. એક મંથની અંદર 4 વીક આવે છે, તો 16 વીક જે જોવા જઈએ તો 4 મહિનાનો પ્રોગ્રામ છે. બરાબર. એની પર્સન હુ હેઝ પાસ SSC with the subject of science can enter into this program for training. આ પ્રોગ્રામની અંદર કોઈ પણ વ્યક્તિ જે છે એ 10 પાસ હોવું જોઈએ. બરાબર. જેને 10 પાસની અંદર સાયન્સ કરેલું હોય એ સાયન્સ સબ્જેક્ટ તો બધાને આવતો જ, એટલે નાવડેઝ ઇટ ઇઝ વેરી કોમન કે એને સાયન્સ કરેલું જ હશે, ભણેલું જ હશે. બરાબર. સો 10મા ધોરણ પાસ વિદ્યાર્થી જે છે એની અંદર એનરોલ થઈ શકે છે. ખાસ આ પ્રોગ્રામ કોના માટે છે તો કે SC ST સ્કેડ્યુલ્ડ કાસ્ટ અને સ્કેડ્યુલ્ડ ટ્રાઇબલ કાસ્ટ. બરાબર. SC સ્ટેન્ડ્સ ફોર સ્કેડ્યુલ્ડ કાસ્ટ એન્ડ ST સ્ટેન્ડ્સ ફોર સ્કેડ્યુલ્ડ ટ્રાઇબલ કાસ્ટ. બક્ષી પંચવાળા અને વિમેન આ લોકો માટે એ લોકોએ સ્પેશિયલ કેટેગરીની સ્કોલરશિપ પણ ઇન્ટ્રોડ્યુસ કરેલી છે, જેથી કરીને વધારેમાં મેક્સિમમ નંબર્સ જે છે એવા ટ્રેનિઝને એ લોકો ઇન્વોલ્વ કરી શકે. કારણ કે આજે જેટલા જાજા ટ્રેનિંગ આવશે એટલા જાજા ટ્રેનિંગને એક તો એક્સપોઝર મળશે, બીજી વસ્તુ કે એ ટ્રેનિંગને એક્સપોઝર મળવાના કારણે જે છે એ તમને એવો ફાયદો થશે કે તમે બી એ લોકોને તમારી કંપનીની અંદર હાયર કરી શકો. ફાઇન. અને એ લોકો બોટમ લેવલે કામ કરતા હશે તો તમારી એ લોકોને બહુ હ્યુજ સેલરી લોકો તમારી પાસેથી એક્સપેક્ટ કરશે પણ. ફાઇન. તો સ્પેસિફિકલી જે છે એ લોકો ડેપ્રીવ્ડ રહ્યા છે એને ટાર્ગેટ કરશે. The aim of this training program is to train them so that they can independently establish their service units or small scale business to earn livelihood. બરાબર. રોજગારી કમાવા માટે કે પૈસા કમાવા માટે એ લોકો એફર્ટ્સ કરશે. અને એફર્ટ્સની અંદર શું તો કે આ પ્રોગ્રામ એટલા માટે જનરેટ કરેલો છે કે ઇન્ડિપેન્ડન્ટલી એ લોકો પોતાનું સર્વિસ યુનિટ બનાવી શકે. આ તમે ગેરેજની ટ્રેનિંગ લીધી, તમે તમારું પોતાનું ગેરેજ ઓપન કરી શકો. જેટલા એની અંદર વધારે ઇન્વોલ્વ થાવ છો, જેટલું તમને વધારે નોલેજ મળશે એ પ્રમાણે તમે ગેરેજ ઓપરેટ કરી શકશો તમારું ખુદનું. બરાબર. સો એ એક પર્સપેક્ટિવ આપેલો છે. નેક્સ્ટ તમને કીધું છે મેનેજમેન્ટ એપ્રિશિએશન પ્રોગ્રામ ફોર એક્ઝિસ્ટિંગ એન્ટરપ્રિન્યોર્સ. અત્યારે જેટલા પણ એન્ટરપ્રિન્યોર્સ લોકો છે એના માટે એન્ટરપ્રિન્યોરશિપ પ્રોગ્રામ છે. બરાબર. કારણ કે એને મોટિવેટ કરવા તો જરૂરી છે જ, અને એ લોકો મોટિવેટ થશે તો તમારા માટે આગળ જઈને કામ કરશે, તો તમારા આવા EDP પ્રોગ્રામ્સની અંદર ડેવલપમેન્ટલ પ્રોગ્રામ્સની અંદર કન્ટ્રીબ્યુટ કરશે. ફાઇન. તો અત્યારે જે એક્ઝિસ્ટિંગ એન્ટરપ્રિન્યોર્સ લોકો છે એના મેનેજમેન્ટ જે છે એને અપ્રિશિએટ કરવા કે એને ઇમ્પ્રૂવ કરવા પ્રોગ્રામ જનરેટ કરવામાં આવશે. ફર્સ્ટ તમને કીધું છે કે ધીસ પ્રોગ્રામ ઇઝ એઇમ્ડ ટુ ગીવ proper guidance and assistance to small entrepreneurs by helping them to solve the
problems and resolve the confusions that emerges from the operations of business in the areas of decision making regarding financial, legal, marketing and tax planning matters. આજે હું નવી સવી માર્કેટમાં આવી હોય ને એન્ટરપ્રિન્યોર તરીકે, એટલે બહુ સિમ્પલ એવી તમને વસ્તુ કહું કે મને ઘણી બધી વસ્તુ જે છે એની અંદર પ્રોબ્લેમ્સ ફેસ કરવા પડે. શું કામ થાય છે એની પાછળનું કારણ પણ તમને કહીશ. પણ શું કામ આવા પ્રોબ્લેમ્સ થાય છે એના રિલેશનમાં ફાઇનાન્શિયલ લીગલ મેટર્સ તો ખાસ આવે છે. કેમ કે ફાઇનાન્શિયલ ડિસિઝન એવું છે કે તમે ફર્સ્ટ ટાઈમ તમારી બિઝનેસ એક્ટિવિટીને કેરી કરી જાઓ છો. હવે અત્યારે તો તમે બજેટ નહીં બનાવતો, એક વખત તમે એક્ટિવિટી કેરી કરી લો પછી તમને આઈડિયા આવે કે આટલી વસ્તુ બનાવવા માટે આટલા બજેટની રિક્વાયરમેન્ટ રહેશે. એટલે એ ડિસિઝનમાં પ્રોબ્લેમ આવે. સેકન્ડ ડિસિઝન છે લીગલ. પહેલી જ વખત તમે ડોક્યુમેન્ટેશન કરતા હોય છો, તમારા દરેક ફંક્શન્સને ફર્સ્ટ ટાઈમ પરફોર્મ કરતા હોય છો, તો લીગલ વેની અંદર પણ તમને પ્રોબ્લેમ્સ આવશે. કારણ કે તમને ઘણા બધા ડોક્યુમેન્ટ્સ એવા હશે કે જેના વિશે આઈડિયા નહીં હોય, અને આઈડિયા નથી એટલે આપણે કાં તો કોઈક પર્સન પાસે નોલેજ લેવા જવું પડે છે, અને કાં તો પછી જે છે એ આવી રીતના કોઈ પ્રોગ્રામની અંદર એનરોલ થવું પડે છે કે જે તમને પ્રોપર ગાઈડન્સ. ફાઇન. થર્ડ તમને કીધું છે માર્કેટિંગ. યસ, આ પણ એક મોટો પ્રશ્ન છે, કારણ કે પહેલી વખત તમે માર્કેટિંગ કરશો તમારી કંપનીનું તો જરૂરી નથી કે દરેક લોકો તમને એપ્રિશિએટ કરે છે, બરાબર. અને જે લોકો તમને એપ્રિશિએટ નહીં કરે એ લોકો માટે પણ તમારી પાસે રિસોર્સ હોવા જોઈએ, બરાબર. ટેક્સ પ્લાનિંગ માટે ટેક્સ પ્લાનિંગ ઇઝ મસ્ટ નાઉઅડેઝ. જીએસટી કેમ ભરવું, નંબર કેમ, બરાબર, કેવી રીતે પ્લાન કરવું, ટેક્સ કેટલો ટેક્સ ભરવો છે, કેટલો નથી ભરવો, શું કરશું, કેટલા રૂપિયાની પ્રોડક્ટ રાખશું, બરાબર. સો એ દરેક વસ્તુ જે છે એના માટે આ લોકો તમને હેલ્પ કરશે. આ પ્રોગ્રામ જનરલી 3-4 દિવસનો જ હોય છે, બરાબર. જો શું કહે છે તમને તો કે ધીસ પ્રોગ્રામ ઇઝ જનરલી સ્કેડ્યુલ્ડ ફોર 3 to 4 days. In this time span, they try to resolve the business issues and assist the entrepreneurs in various areas such as technology, quality, export and diversification, etc. બરાબર. ઘણા બધા એવા મેટર છે, ઉપરના મેટર ડિસ્કસ કર્યા સિવાય પણ ઘણા બધા એવા મેટર્સ છે કે જેની અંદર લોકોને જરૂરિયાત પડશે કે ટેકનોલોજી જે તમે લઈ આવ્યા છો એને હવે કેવી રીતે તમે વિભાગમાં વિભાજિત કરશું, એટલે કે ડિવાઈડ કરશું. એ ટેકનોલોજીને ડિવાઈડ કર્યા પછી એનું યુટિલાઇઝેશન કોણ કરશે, કેવી રીતે કરશે, કેવા લોકોની જરૂરિયાત પડશે, ક્વોલિટી કેમ મેન્ટેન કરશો, કેટલા ક્વોલિટી કંટ્રોલ આસ્પેક્ટની જરૂરિયાત પડશે, એક્સપોર્ટિંગ કરવું છે તો કઈ રીતે કરી શકશો, ડાયવર્સિફાઈ થવું છે, બરાબર. તો ડાયવર્સિફાઈ તમે કેવી રીતે થઈ શકશો, તમારા બિઝનેસને કેટલી સક્સેસફુલી તમે બીજી કોઈ પ્રોડક્ટની અંદર કેરી કરી જઈ શકશો, બરાબર. એ વસ્તુ વિશે જે છે એ લોકોને આઈડિયા હોવો જોઈએ, અને જેટલો આઈડિયા એ લોકોને છે એના ઉપર એ લોકો ફોકસ કરીને ચાલશે. ફાઇન. સો એ એક પર્સપેક્ટિવ પણ તમને આપેલું છે. પર્ટિક્યુલર આ સેશનની અંદર આપણે 3 અલગ અલગ પ્રોગ્રામ્સ જે છે એને ડિસ્કસ કરેલા છે. ફર્સ્ટ પ્રોગ્રામ ડિસ્કસ કર્યો કે પોટેન્શિયલ એન્ટરપ્રિન્યોર્સ કેમ ફાઇન્ડ આઉટ કરવા. સેકન્ડ પ્રોગ્રામ જે છે એ યુથને ટાર્ગેટ કરીને બનાવેલો હતો, જેમાં એ લોકો તમને બહુ નાનકડા એવું બિઝનેસ જે છે કેમ કરી જઈ શકશો એના વિશે ઇન્ફોર્મેશન આપશે. થર્ડ પ્રોગ્રામ આપણે ડિસ્કસ કર્યો અબાઉટ ધી એક્ઝિસ્ટિંગ એન્ટરપ્રિન્યોર્સ પ્રોબ્લેમ્સ, બરાબર, અને એની મેનેજમેન્ટ એફિશિયન્સી જે છે એ ક્રિએટ કરવા માટે. કમિંગ સેશનની અંદર બીજા કંઈક 2-3 પ્રોગ્રામ્સ જે છે એને ડિસ્કસ કરશું. પર્ટિક્યુલર આ સેશન માટે અહીંયા સુધી રાખીએ. થેન્ક યુ સો મચ.